નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના નામે છેતરતી કેન્દ્ર સરકાર મધ્યપ્રદેશમાં ખેડૂતોને 7 લાખ રૂપિયાના નુકસાન સામે માત્ર 1274 રૂપિયા આપ્યા। ભારત પછી હવે યુરોપે પણ ટ્રમ્પને આપ્યો મોટો ઝટકો। સ્પેન અને સ્વિટ્ઝરલેન્ડે અમેરિકાના 5મી પેઢીના ફાઇટર જેટ F-35ને ખરીદવાનો કર્યો ઇનકાર। ટ્રમ્પભાઈને 2500 રૂપિયાના પાર્સલ પર 17,000નો ચાર્જ લેવો હતો, પણ ભારતે અમેરિકા પાર્સલ મોકલવાનું જ બંધ કરી દીધું। ભાજપનો ગઢ મનાતી મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપ પૂરી તાકાતથી ઝંપલાવશે, ગોપાલ ઇટાલિયાએ રણસીંગું ફૂંક્યું। ટ્રમ્પની હેકડી નીકળી જશે, વેપાર યુદ્ધ વચ્ચે પુતિન અને ઝેલેન્સ્કી આવી રહ્યા છે, ભારત શાંતિ કરાર પર થઈ શકે છે વાતચીત। લોકો મતદાન કરે છે પણ તે ઉમેદવારો સુધી પહોંચતા નથી, રાહુલ ગાંધીના સમર્થનમાં આવ્યા રાજ ઠાકરે। વિપક્ષી એકતામાં તિરાડ મમતા બાદ હવે અખિલેશે પણ કોંગ્રેસને ઝટકો આપ્યો, પીએમ સીએમ હટાવતા બિલ પર જેપીસીનો બહિષ્કાર। 7 ડે સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓએ અન્ય શાળાઓમાં એડમિશન માટે શરૂ કરી પૂછપરછ। ભારત બાદ યુરોપની અનેક પોસ્ટલ સેવાઓએ અમેરિકાને પાર્સલ મોકલવાનું અસ્થાયી રીતે બંધ કરી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોને ઊંડા અવકાશમાં શોધખોળ કરવા માટે તૈયાર રહેવા હાકલ કરી। 2500 કિલોમીટરની રેન્જ 150 કિલોમીટર ઊંચે સુધી મિસાઇલોનો નાશ કરશે, ભારતે નવી એર ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું। રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવનો સીધો વાર, ચૂંટણી પંચ ભાજપના કાર્યકરોની જેમ કામ કરે છે। વોશિંગ્ટન બાદ હવે અમેરિકાના ત્રીજા મોટા શહેરમાં ટ્રમ્પનો કબજો, સૈનિકો મોકલવાની તૈયારીમાં। અમદાવાદમાં પીએમ મોદીનું સ્વાગત કરવા માટે શહેરીજનોમાં થનગનાટ, રસ્તાઓને દુલ્હનની જેમ સજાવ્યા। ફિજીના વડાપ્રધાન રાબુકા નવી દિલ્હી પહોંચ્યા, 25 ઓગસ્ટે મોદી સાથે મુલાકાત કરશે। તંત્રની ઘોર બેદરકારી, બિહાર અને યુપીમાં પાકિસ્તાની મહિલાઓએ નકલી દસ્તાવેજો સાથે સરકારી નોકરી મેળવી લીધી। બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી જીવનભર દક્ષિણા નહીં લે, અખિલેશ યાદવના નિવેદન પર 2 શરતો મૂકી। આરબીઆઈનો મહત્વનો નિર્ણય, સમય પહેલા લોન ચૂકવનારાઓ પાસેથી હવે બેંકો નહીં વસૂલી શકે પેનલ્ટી। રાજસ્થાનમાં ભજનલાલ શર્માએ લોકોના ખિસ્સામાં રાહત આપી ટોલટેક્સના દરમાં કર્યો ઘટાડો। સાઉથ આફ્રિકાને ઓડીઆઈમાં મળી સૌથી મોટી રાહત, ઓસ્ટ્રેલિયાએ તોડ્યો ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ। બિહારમાં ભાજપને આંચકો, રામધર સિંહ રાજીનામું આપશે, જમીન વેચીને મગધ પ્રદેશની બધી જ બેઠકો ઉપર ઉમેદવારો ઊભા કરશે। અખિલેશ યાદવે કહ્યું, ભાજપના લોકો પૂંજા પાનેલને મારી નાખશે અને અમારે જેલમાં જવું પડશે। અમે અનામત વિના પરત નહીં ફરીએ, મનોજ જરાગેની સલો મુંબઈ કુશની જાહેરાત। ગોપાલ ઇટાલિયાએ કહ્યું, મહેસાણામાં પ્રેમલગ્નનો કાયદો સુધારવા યોજાશે મહારેલી। અમદાવાદમાં આવેલી ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ અને પોલીસ તંત્ર દોડતું થયું। 7 ડે સ્કૂલના છાત્રની હત્યાના વિરોધમાં અમદાવાદના ખોખર અને મણિનગર વિસ્તારમાં 200 શાળાઓ બંધ, લોકોના ટોળા ઉમટી પડતા પોલીસે લાઠીચાર્જ કર્યો। ટ્રમ્પને ભારતે આપ્યો મોટો ઝટકો, ભારત હવે ફ્રાન્સ સાથે મળીને નવું શક્તિશાળી સ્ટીલ ફાઇટર જેટનું એન્જિન બનાવશે। અમદાવાદમાં જાણે કાયદાનો ડર જ નથી, પશુપાલકો એસએમસીની ટીમ પર હુમલો કરીને પશુઓ છોડાવી ગયા। યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને તડામાર તૈયારીઓ, પદયાત્રીઓની સુવિધાઓ માટે વોટરપ્રૂફ ડોમ તૈયાર કર્યા। બિહારના એક એન્જિનિયરના ઘરમાં દરોડો પડતા 2 થી 3 કરોડની નોટો સળગાવી દીધી। ગુજરાતમાં કાલેથી વરસાદ ભૂકા બોલાવશે, દરિયા કિનારે 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા। ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતનો મોટો નિર્ણય, અમેરિકા માટે ટપાલ સેવાઓ સ્થગિત, $100થી વધુના પાર્સલો મોકલી શકાશે નહીં। ધારાસભ્ય પૂંજા પાનેલે અખિલેશ યાદવને પત્ર લખ્યો, જો મારી હત્યા થશે તો સમાજવાદી પાર્ટી જવાબદાર રહેશે।
અમેરિકાએ વિદેશી ટ્રક ડ્રાઈવરો માટે વિઝા બંધ કરી દેતા કેનેડાએ કાર્યવાહી કરવાની માંગ કરી. ભારતે ફરી એકવાર તેના હવાઈ ક્ષેત્રમાં પાકિસ્તાની વિમાનો પરનો પ્રતિબંધ 24 સપ્ટેમ્બર સુધી લંબાવ્યો. મોદીના ગુજરાત પ્રવાસ પહેલા મહત્વની બેઠક, તમામ ધારાસભ્યો અને સાંસદોને હાજર રહેવાની સૂચના. 3 અને 4 સપ્ટેમ્બરે જીએસટી કાઉન્સિલની બેઠક, દિવાળી અગાઉ ટેક્સ ઘટાડવાના નિર્ણયો લેવાશે. કેન્દ્ર સરકારની 20% ઇથોલિન મિશ્રિત પેટ્રોલ નીતિને પડકારતી પીઆઈએલ સુપ્રીમ કોર્ટમાં દાખલ. દેશના 40% મુખ્યમંત્રીઓ સામે ફોજદારી કેસ, મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સામે 19 કેસ. પંજાબમાં મોટી દુર્ઘટના, એલપીજી ટેન્કર સાથે વાહન અથડાતા ભીષણ વિસ્ફોટ થયો, આગ લાગતા 2 લોકોના મોત. બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મોટું નિવેદન, પીએમ કે સીએમ જામીન નહીં મળે તો છોડી દેવી પડશે ખુરશી. વોટ ચોરીના આરોપ સાથે ગુજરાતમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, વોટ ચોરો ગાદી છોડોના નારા લગાવ્યા. ગુજરાત પર વરસાદનું સંકટ, આગામી 5 દિવસ ભારે, સાબરકાંઠા અને જૂનાગઢ સહિત 8 જિલ્લાઓમાં ભૂકા બોલાવશે. અમદાવાદમાં 7 ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના મામલે આજે વેપારીઓનું બંધનું એલાન, કાલુપુર, માધુપુર, રિલીફ રોડની તમામ માર્કેટો બંધ રાખવામાં આવશે. વિસાવદરના આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિસાવદરની બહેનોને વિધાનસભાની મુલાકાત કરાવી. ગુજરાતના મેંદરડામાં 13 ઇંચ અને પોરબંદરમાં 10 ઇંચ વરસાદ, રાજ્યના 70 રસ્તાઓ વરસાદના કારણે ધોવાયા, 70 જળાશયો હાઈ એલર્ટ પર. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું, અમેરિકા આડું ફાટશે તો ભારતનો માલ અમે ખરીદીશું. અમરેલીના શિયાળ બેટની 2 બોટો દરિયામાં લાપતા, 16 માછીમારોની શોધખોળ શરૂ. અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂત નિકી હેલીએ ટ્રમ્પને આપી સલાહ, ચીન પર શિકંજો કસવો હોય તો ભારત સાથે સંબંધો સુધારો. ભારત સરકારે જન્મ પ્રમાણપત્રને લઈને કરી મોટી જાહેરાત, હવે 27 એપ્રિલ 2026 સુધી જ સુધારા કરી શકશો. સંસદ સત્ર સરખું ન ચાલતા દીવ અને દમણના સાંસદ ઉમેશ પટેલે કહ્યું, સાંસદોના પગાર અને ભથ્થા બંધ કરો. અમેરિકન ઇતિહાસનું મૂર્ખ પગલું, ટ્રમ્પના ટેરિફ પર ટોચના અર્થશાસ્ત્રીએ કરી ટીકા. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી સ્પષ્ટતા, રેલવે મુસાફરોના વધારાના સામાન પર કોઈ દંડ નહીં લાગે. કેન્દ્ર સરકારનો જીએસટીમાંથી 12% અને 28%નો સ્લેબ દૂર કરવાની ભલામણ, ગ્રુપ ઓફ મિનિસ્ટરે સ્વીકાર્યો પ્રસ્તાવ. આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માનો મોટો નિર્ણય, રાજ્યમાં 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને નહીં મળે આધાર કાર્ડ.